જય દ્વારકાધીશ મિત્રો કુંડળીને શીખીએ આપણે એના માટે પહેલા ભાવ અને બીજા ભાવને લગતી વિડીયોઝ આપણે બનાવેલ છે। આ ઉપરાંત હવે પછી ભાવ ત્રીજો એના આધારે કુંડળીનું કેવી રીતે ફળાદેશ કરવું એના વિશે પણ આપણે વિડીયો બનાવવાના છે। પણ મિત્રો ઘણા પ્રશ્નો એવા છે કે જે જ્યોતિષ વિશે આપણને ઘણી વખત ચર્ચામાં પ્રશ્નો કરવાનું મન થાય, તો એમાંથી એક પ્રશ્ન છે કે શું દૈનિક છાપાની અંદર આવતા જ્યોતિષના ફળકથન છે એને વાંચવા જોઈએ, શું એના આધારે જિંદગીના નિર્ણય લેવા જોઈએ? તો મિત્રો આજે આપણે એના વિશે વાત કરીશું। મિત્રો, જે દૈનિક રાશિફળ આવે છે છાપાની અંદર અથવા ટીવીમાં આપ જુઓ છો, અલગ અલગ રાશિનું અલગ અલગ ફળકથન રોજે રોજ આપવામાં આવે છે। અને એ ઉપરાંત તમે જો પંચાંગમાં જોશો તો વાર્ષિક કોઈપણ રાશિનું ફળકથન આપવામાં આવે છે। તો આપણને એમ થાય કે શું જે દિવસે મુકેશભાઈ નામના દૂધ વેચવાવાળા ભાઈને 1000-2000નું દૂધ ઢોળાઈ જાય ત્યારે મુકેશ અંબાણીને પણ નુકસાન જ જતું હોય છે? શું આપણે આ રીતે ચંદ્ર રાશિના આધારે ફળકથન માનવું જોઈએ? તો ના મિત્રો, બની શકે છે કે જે દિવસે મુકેશભાઈ દૂધવાળાને નુકસાન ગયું તે દિવસ મુકેશભાઈ અંબાણીને અબજો રૂપિયાનો ફાયદો થયો, અથવા જે દિવસ મુકેશભાઈ અંબાણીને શેર માર્કેટમાં નુકસાન જાય છે તે દિવસે મુકેશભાઈ દૂધવાળાને ખૂબ લાભ થયો હોય। એક જ સ્થળે જન્મેલા બે બાળકો અને એક જ સમયે એક જ હોસ્પિટલમાં જન્મેલા બાળકોના એ ફળકથનમાં ઘણો બધો ફેર જોવા મળે। તો આપણે કેમ નક્કી કરી શકીએ કે છાપામાં આપેલ દૈનિક રાશિફળ છે એ મુજબ જ આપણા જીવનમાં ઘટનાઓ બનવાની છે? માટે મિત્રો, આપણે જ્યારે પણ ફળકથન કરીએ ત્યારે માત્ર રાશિના આધારે ફળકથન ન કરતા કુંડળીનો વ્યવસ્થિત અભ્યાસ કરી તમારા કુંડળીમાં રહેલા જે ગ્રહો છે, જે યોગ બનતા હોય છે, જે વિષુવંતરી મહાદશા છે અને ગોચરના ગ્રહો છે, એના આધારે દરેક ગ્રહનું જે તે સ્થાનમાં રહેલું ફળ, એ ગ્રહોના બળ પોતાના, એ ગ્રહોની દ્રષ્ટિ એકબીજા ઉપર, આવા અનેક પાસાઓને ધ્યાનમાં રાખી અને જ ફળકથન કરવાનું હોય છે। તો આપને વિચાર આવશે કે તો દૈનિક રાશિ ફળકથન આપવામાં આવે છે એનું મહત્ત્વ શું છે? તો મિત્રો, એ માત્ર ચંદ્ર રાશિના આધારે હોય છે। જો આપનો ચંદ્ર બળવાન હોય અને આપને ચંદ્રને લગતી વિષુવત્રી મહાદશા વગેરે હોય ત્યારે આપને આ ફળકથન વધારે ઉપયોગી થાય છે। બાકી દૈનિક રાશિ ફળકથન કરતાં નક્ષત્ર ફળકથન, ચંદ્રબળ, તારાબળ વગેરે આપના દૈનિક રોજબરોજના જીવનની અંદર જે પ્રશ્નો હોય એ પ્રશ્નોને સોલ્યુશન આપવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે। વળી કેટલાક મિત્રોને પ્રશ્ન હોય કે શું ચોઘડિયું જોઈને જ કોઈ પણ કામ કરવું જોઈએ? તો મિત્રો, ચોઘડિયાનો ઉપયોગ આપણે માત્ર પ્રવાસમાં જ્યારે નીકળતા હોય ત્યારે જ કરવાનો હોય છે, અને ચોઘડિયું પણ 1.5 કલાકનું હોય એવું જરૂરી નથી। ચોઘડિયું ઘણા લોકો સવારે 6 વાગ્યાથી જોવાનું ચાલુ કરે છે, પરંતુ મિત્રો, સૂર્યોદયથી કોઈ પણ ચોઘડિયું જોવાનું હોય છે। અને જ્યારે આપ ચોઘડિયાનો ઉપયોગ કરો છો ત્યારે એ વાતની ધ્યાન રાખવાની કે દરેક ચોઘડિયું 1.5 કલાકનું જ હોય છે એવું નથી હોતું, પરંતુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સમયનો જે સમયગાળો છે વચ્ચેનો, એના 8 ભાગ કરવામાં આવે છે। એ પ્રમાણે કદાચ ચોઘડિયું 1 કલાક 20 મિનિટનું પણ હોઈ શકે છે, 1 કલાક 40 મિનિટનું પણ હોઈ શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આપને આ માહિતી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ। જો આપને આ વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક કરો મિત્રો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી જ્યોતિષની સાચી જાણકારી સૌ મિત્રો સુધી પહોંચે। અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।